સમગ્ર સત્સંગી ભાઈઓ બહેનોને મારા ખૂબ ખૂબ ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. કારણ કે મુંબઈ વિસ્તારમાં તેમાં પણ થાણા વિસ્તારમાં આપણા મંદિર છે, ત્યાં સંતો હંમેશા આવતા નથી, પણ અમે અહીંયા બુદ્ધિ નક્કી કરેલું છે કે હવે 3 વર્ષ માટે આ સંતોને નિમણૂક કરેલી છે. મુંબઈ થાણા વિસ્તારમાં આવનાર સંતો શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસ સ્વામી, શાસ્ત્ર સ્વામી અક્ષર મુનિદાસજી સ્વામી અને પુરાણી વિવેક મુનિદાસજી સ્વામી અને પુરાણી સર્વમંગળદાસ સ્વામી, એ સંતોનો તમે સારો સહકાર આપજો અને સાથે રહેજો, સાથે રહી કરીને સત્સંગ સમાજ થાય એટલે તમે કરતા રહેજો. આ 4 સંતોને નિમણૂક કરેલી છે, તો 4 સંતો 3 વર્ષ સુધી ત્યાં રહેશે અને સત્સંગનો પ્રચાર ખૂબ કરશે. અત્યારના પ્રસંગમાં પણ લગભગ કાલે પરમદાળ ત્યાં આવી જશે અને આવી કરીને ત્યાં આપણો ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવવાનો છે, તો તેમાં પણ પૂરેપૂરો કરીને ભાગ લેશે. માટે એ સંતો પણ ખૂબ ઉત્સાહી છે અને સત્સંગ કરાવવાને માટે એનો ખાસ અંગ છે. એટલે વિશેષપણે કરીને મુંબઈ વિસ્તારમાં તેમાં પણ સાજર મુંબઈમાં જુદી જુદી ઠેકાણે સભાઓ કરી અને સત્સંગનો વિકાસ સારો કરશે. અને પહેલાં પણ આપણે બાલકૃષ્ણદાસ સ્વામીનો મંડળ એને વાત કરેલી જ હતી અને બાલકૃષ્ણદાસ સ્વામીએ પણ ખૂબ સત્સંગનો વિકાસ સારો કર્યો છે. હવે એ જ મંડળને અમે 3 વર્ષને માટે એ નિમણૂક કરેલી છે. તો બાલકૃષ્ણદાસ સ્વામીના શિષ્ય એ આ 4 સંતો ત્યાં આવશે અને સત્સંગીઓનો સારો વિકાસ કરશે, સત્સંગ કરાવશે, ઉત્સવ પ્રસંગ ઉજવવાના હશે તે પણ સારી રીતે ઉજવશે અને એ સ્થાયી ત્યાં રહેશે. એટલે અમને એમ જણાય છે કે મુંબઈમાં હવે સત્સંગનો સારો વિકાસ થશે. કારણ કે આથી પહેલાં સંતો આવ જાવ કરતા હતા, પણ હવે તો ત્યાં સ્થાયી રહી કરી અને સત્સંગનો સારો વિકાસ કરશે. તો સંતો પણ ખૂબ ઉત્સાહી છે અને બાલકૃષ્ણદાસ સ્વામીના ખાસ એના શિષ્યો છે, એને એ પણ જેવી સ્વામીની સત્સંગ કરાવવાની જેવી ધગશ હતી એવી ને એવી ધગશ આ બધા સંતોમાં છે. તો અમને એમ જણાય છે કે હવે મુંબઈમાં દરેક ઠેકાણે સભા કરી અને સારો સત્સંગનો વિકાસ કરશે. ખૂબ ખૂબ મારા જય શ્રી સ્વામિનારાયણ. વિશેષમાં મારા ખૂબ મોટો આશીર્વાદ છે કે મુંબઈનો સત્સંગ સારી રીતે હંમેશા ખૂબ સુખી રહે અને થાણા વિસ્તારમાં રહેતા સમગ્ર સત્સંગી ભાઈઓ પણ ખૂબ આર્થિક રીતે સુખિયા રહે અને સારો સત્સંગ કરતા રહે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના. મહંત સ્વામીનો કાગળ લઈ અને સંતો અહીંયા કને પધાર્યા છે. જવાબદારી મહંત સ્વામીએ મંડળને સોંપી છે. એટલે મંડળના મહંત તરીકે સદગુરુ પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી હવે ગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીને પુષ્પનો હાર એટલે કે થાણા સત્સંગ ભવનના મહંત પદે એ આરૂઢ કરી અને હવેથી મહંતાઈનો હાર સ્વામી એમને પહેરાવશે. અને ત્યારથી શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી આ થાણા સત્સંગ ભવનની બધી જવાબદારી પોતાના સિર ઉપર લઈ અને હવેથી સેવા કાર્ય સંભાળશે. તો પૂજ્ય સ્વામીના ચરણોમાં વિનંતી કરું કે આપ વિજ્ઞાન સ્વામીને પુષ્પની માળા પહેરાવો. જોરદાર હાથ તાળીના નાદથી આપણે બોલો શ્રી નર નારાયણ દેવની. પુરાણી સ્વામી વિવેક મુનિદાસજી સ્વામી એ પણ પધારશે પૂજ્ય ગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી પાસે. પુરાણી સ્વામી સર્વમંગલદાસજી સ્વામી
અક્ષરમુનિ સ્વામી પણ આવશે. તાળીઓનો અવાજ ઓછો ન થવો જોઈએ. આ ચારે સંતો ત્યાં ગુરુસ્વામી પાસે આવીને ત્યાં ફોટો પણ પડાવશે. જોરદાર તાળીઓથી આ સંતોને આપણે વધાવીએ, જે આપણને 3 વર્ષ માટે અહીંયા સત્સંગ કરાવવાના છે. બોલો નર નારાયણ દેવની. સદગુરુ સ્વામી બાલકૃષ્ણ દાસજી સ્વામીને પણ લક્ષ્મી પ્રસાદ દાસ સ્વામી હાર પહેરાવશે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વાહ, ખૂબ સરસ. આ છે ભુજ મંદિરના સંતોનો અરસપરસ પ્રેમ. આ પાર્લા મંદિરમાં બિરાજતા દેવોના પ્રસાદ સ્વરૂપે અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપ દાસજીને પુષ્પની માળા અને શાલ ઓઢાડી